તળાજાના શિક્ષકે વિદ્યાર્થિનીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, આરોપી ઝડપાયો। તળાજા તાલુકામાં એક ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો શિક્ષકે વિદ્યાર્થિનીને વાતોમાં ભોળવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું। તળાજા ખાતે ભાડેથી એક મકાન રાખી વિદ્યાર્થીનું અપહરણ કરી ત્યાં લાવી દુષ્કર્મ આચર્યું। સગીર વયની વિદ્યાર્થિની માતાને જાણ થતાં અલંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આ વિદ્યાર્થિની અન્ય જગ્યાએ અભ્યાસ કરે છે અને આરોપી શિક્ષક મૂળ સિહોરનો વતની છે અને તળાજા તાલુકાની એક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તળાજામાં મકાન ભાડે રાખ્યું હોવાની ચર્ચા। આ વિદ્યાર્થિની સાથે સંપર્કમાં આવ્યા બાદ ભોળવીને અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું। આ શિક્ષક સંતાનનો પિતા હોવાની ચર્ચા ઉઠી હતી। અલંગ પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રિયંકાબેન એમ દેસાઈ દ્વારા તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરી સૂઝબૂછથી સ્ટાફને સાથે રાખી ગણતરીના સમયમાં શિક્ષક આરોપીને ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલ આરોપી કરણ વિનોદભાઈ પરમાર, ઉંમર વર્ષ 30, વતન સિહોર, રોહિદાસનગર, કરકોલિયા રોડ, સાનીબાબાના મંદિર પાસે। આ કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએમ દેસાઈ, સ્ટાફના એએસ મેસરિયા, ડીજે વકાણી, હારિતસિંહ, પરેશભાઈ, ચેતનસિંહ, ઘનશ્યામસિંહ સહિત સ્ટાફ જોડાયા હતા। રિપોર્ટ મથુર ચૌહાણ।